આ સરસ મજાના પોસ્ટર આ જગ્યાએ લાગેલા છે અને આ છે આશ્રમ. આ જે મહંત જે છે રહેશે વર્તમાન મહંત એમનું આ આશ્રય સ્થાન છે. ટૂંકમાં વર્ષો જૂનું છે અને વર્ષો જૂનું છે. ઘણા મહંતો હવે હું તમને કહું, તમને સવાલ કરું, આ અહીંથી ચડવા માટે છે કે પછી અહીંયા શું છે આ વસ્તુ મૂળ? આને જોતા તો આપણે આજતભાઈ એવું લાગે કે ખરેખર આ જે છે ને આ સ્ટેપ અહીંયા છે, આ સ્ટેપ અહીંયા છે, આ સ્ટેપ અહીંયા છે. આની જે છત છે ને એની ઉપર ચડવા માટેનો વિશેષ બાબતે આ એક સીડી તરીકે ઉપયોગ થતો હશે એ રીતે આપણે આને કહી શકીએ. બાકી શું છે મસાલ રાખવાનું? હા, એવું પણ હોય છે કે પહેલાના સમયમાં શું હોય કે દીવડા રાખવા માટે, મસાલ રાખવા માટે આ ટાઈપનું આમાં હોલ વાળું બનાવવામાં આવતું, પણ આમાં હોલ નથી. આમાં હોલ નથી એટલે આપણે આને સીડી તરીકે કદાચ વણવી શકીએ. અને બીજી તમને વાત કહું, આ તમે જુઓ પહેલા જે છતનું જે પાણી છે વરસાદનું નિવાણનું છે, તમે જુઓ બરોબર, એમાંથી અહીં નીકળતું છે, બે છે એવા. અને હવે આપણે વાતો કરતા કરતા આ પોસ્ટરો બધા દેખાડો. એમાં ખાસ કરીને શિવના આભૂષણો વિશે બધું આમાં જણાવવામાં આવેલું છે. જો બરોબર, શિવના આભૂષણો વિશે આમાં જણાવવામાં આવેલું છે. અને હવે આપણે દર્શક મિત્રોને વાતો કરતા કરતા આશ્રમના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છીએ. વિશેષપણે પેલા આ ધૂણાના દર્શન કરતા પહેલા આપણે ધૂણાનો જે અગ્નિ છે આમાંથી એની આ રેખા છે આપણે ભભૂતિજીને કહીએ. મને પણ કરી દો. હા, એટલે હું તમને પણ ચાંદલો કરી દઉં. બરોબર, તમે જુઓ સાધુનું અહીંયા સ્થાન છે, ત્રિશુલ છે. અને વિશેષ બાબતમાં ધ્યાન રાખવા જેવું એ છે આજતભાઈ કે ભમરીયું ઘણી છે અને છાપરું તમે જુઓ જૂનવાણી એકદમ. ભાઈ તમે તો શું કહેવાય આ બધું જાણો છો, લોઢાના લાકડા તમારો વિશ્વકર્માના અમે સંતાન છીએ એટલે અમને તો આ બાબતનું આ બધું થોડુંક કયો હું કહેવાય ઈ કયો દર્શક. આ જે રહ્યું ને વચ્ચેનું રહ્યું ને એને મોભ, આપણે મોભ કહેવાય. અને આ જે રહ્યું ને આડું એને ઘોડિયાવટ કહેવાય. અને આ જે રહી ને વચ્ચેલી એ મોભ અને ઘોડિયાવટ વચ્ચેની થાંભલી કહેવાય. હવે આવ્યા શું ને આપણે અહીંયા તો આશ્રમને આપણે દેખાડીએ. આ તમે જુઓ મિત્રો, બધું પ્રાચીન બાંધકામ છે, જૂનવાણી, વર્ષોથી અહીંયા. અને આજતભાઈ હવે આ કલર કદાચ હવે નહીં જોવા મળતા હોય. આ તમે જુઓ પેન્ટિંગ બધા પહેલાના સમયે આ રીતે જે છે કમાડ હતા. અત્યારે કદાચ નવા દર્શક મિત્રોને કમાડ શું કહેવાય એની ખબર ન હોય. બરોબર, કમાડનો અર્થ કે દરવાજો. દરવાજાને પહેલાની જૂની ભાષામાં કમાડ કહેતા. ખડકી તો જે આગળ હોય એને કમાડ કહેવાય. આમાં શૈલેષભાઈ જો સ્ત્રી છે, લક્ષ્મીજી છે, ગાય ને વાસડું છે, હાથી છે, લક્ષ્મીજી છે, કેટલાય ચિત્રો, ચિત્રો છે, વાઘ છે. એ બધા ચિત્રો તમે જુઓ કે રીતે એના ઓલા પેન્ટિંગ થી સ્પ્રે મારીને ઉકેરવામાં આવેલા. વર્ષો પહેલા આવા ગામડે ગામડે આવું પેન્ટિંગ કરવા વાળા કલાકારો ફરતા. એની આજીવિકા જ આ હતી. કેવો એ સમય હશે વિચાર કરો આજે. અને આ તમે ખડકી જુઓ, આ રીતે તમે કીધી ને આ દરવાજો તમે જુઓ, આ પહેલાની જારી. આશ્રમને અહીંયા જારીથી આખો આ રીતે પેક કરેલો છે. અહીંયા હુતા હોય તો આ જારીની મારફતથી બધું જોઈ શકાય આરામથી. બહારનું કોઈ વ્યક્તિ આવ્યું હોય તો બાપુ હુતા હુતા બહાર જોઈ શકે. અને આ અહીંયા રસોડું હશે કદાચ પહેલાના સમયનું જૂનવાણી, જેને આપણે સંતની ભાષામાં ભંડાર કહેવાય. શૈલેષભાઈ આમ જો વરસાદ બરોબર થવું છે. હવે આપણે મિત્રોને 4 મિનિટ છે. આપણે દર્શક મિત્રોને આપણા જે છે કે નહીં એક વિશેષ અહીંયા મંદિર છે. બરોબર, એટલે કે દ્રૌપદીજીની ચોરી છે. દ્રૌપદી માતાના લગ્નની ચોરીના દર્શન કરવા માટે આપણે લઈ જઈ રહ્યા છીએ. આવો મારી પાછળ તમે. શૈલેષભાઈ અમે ત્યારે આપણે આવ્યા ત્યારે યાદ છે ને અહીંયા વનભોજન માટે આવ્યા હતા. હા, વનભોજન માટે અહીંયા લોકો ખાસપણે છે ને જો લોકો દર્શન કરવા પણ આવે છે. ઘણા કોઈ જંગલની અંદર વનભોજન કરવા માટે પણ આવે છે. એક પિકનિક પોઈન્ટ તરીકે પણ છે અને એક આનું પ્રાચીન મહાત્મય પણ છે. અને ખાસ કરીને વિશેષ આપણે આગળ પણ કીધું દર્શક મિત્રોને આજતભાઈ કે ભાદરવી અમાસના દિવસે અહીંયા બહુ મોટા લોકમેળાનું આયોજન થતું હોય ને એ દિવસે અહીંયા નાવાનું સ્નાનનું બહુ એક મોટું મહાત્મય છે. દોસ્તો સ્ક્રીન ઉપર તમે જોતા હશો તમને એમ લાગે કાળું કેમ અંધારું થવા માંડ્યું, પણ મારી આજુબાજુ તમે જુઓ વરસાદનું બરાબર વાતાવરણ થયું છે. અહીંયા વાદળા ચડ્યા છે એટલે જેટલું બને એટલું જલ્દી અમે તમને દ્રૌપદીની પૂર્ણ કરવા તરફ લઈ ચોરી છે લગ્નની એ દેખાડવાની કોશિશ કરશું. થોડાક હાલો ઉતાવળા આપણે, જેથી કરીને વરસાદ આપણી ઉપર ન આવે. હવે અહીંયા છે ને આજતભાઈ, હાજી આપણે અત્યારે જે જઈ રહ્યા છીએ જેના લગ્નની ચોરી છે અને લોકમુખી વાતો આમાં અમે નથી કહેતા, ટૂંકમાં એનું ગ્રામ્ય જીવનમાંથી અમને જે જાણવા મળે છે. અને આ જે ચોરી છે ને દોસ્તો એને લોકો આઈના એવું માને છે અને એવું કહે છે. આના કોઈ આધાર પુરાવા ન હોય, કેમ કે
આખા ભારતમાં તમે જોવા જાવ તો અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો એમ કહે છે કે અહીંયા પાંડવોના લગ્ન થયા હતા, નામ થયું હતું. એટલે આ ધ્રોમટ ગામની અંદર દ્રૌપદી કુંડે આ જે જગ્યા જે છે ત્યાં એવી માન્યતા છે કે અહીંયા ભીમસેન સાથે દ્રૌપદીજીના લગ્ન થયા હતા. એટલે અહીંયા ભીમની સાથે દ્રૌપદીજીના લગ્નની ચોરી કહેવાય છે. હા, કહેવાય દ્રૌપદીના લગ્નની ચોરી, પણ અહીંયા વિસ્તૃત ગામની માહિતી પ્રમાણે ભીમસેનના લગ્નની ચોરી કહેવાય છે. અને આ 4 સ્તંભ જે અત્યારે હાલમાં તો ભંગન અવસ્થામાં આપણે જોઈ શકીએ, ઉપર નથી, ખાલી નીચેના અવશેષો રહ્યા છે. અને વિશેષ બાબતમાં તમે દર્શક મિત્રોને દેખાડો એક આ મોટું શિવલિંગ છે, એની બીજીમાં નાનું શિવલિંગ છે. અને તમે જુઓ લોકોની જે અહીંયા ધાર્મિકતા ભાવ જે જોડાયેલો છે, આ કૂતર તમે જુઓ કેટલું બધું લગાડેલું છે. અને ખાસ કરીને આ જે બધું રહ્યું ને કાર્ય, એ વિશેષપણે ભાદરવી અમાસના દિવસે આનું મહાત્મ્ય વધારે છે, તાણે લોકો અહીંયા વધારે આવતા હજારો સંખ્યામાં હોય. એમ આજે શૈલેષભાઈ, લગ્નની ચોરીના જે 4 સ્તંભ હોય એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એના હોય. પણ ત્યારે આપણને જો આમાં ઝીણી ઝીણી કોતરણી જોવા મળે, ત્યારે ઓલો જે સ્તંભ જે છે ને એમાં વિશેષપણે થોડીક દેખાય, બાકીમાં હવે નથી દેખાતી. દેખાડો, આમ નિર્દેશ કરો એટલે ખ્યાલ આવે. જુઓ હવે આમાં એકમાં ખાલી આ આછી આછી દેખાય. સમયની પ્રમાણે બધી કોતરણીઓ રે ને આઝાદભાઈ, એ પણ બધી હવે ઝાંખી થઈ ગઈ છે. સાચું. અને આ સ્તંભ હશે પહેલા કદાચ આખી હશે છત્રી, પણ અત્યારે તો આપણે આ છત્રીને ભંગન અવસ્થામાં જોઈ શકીએ. અને હવે આ બાજુ કેમેરો લાવો, આપણે દર્શક મિત્રોને છત્રી દેખાતા દેખાતા એની વચ્ચે આ તોતિંગ વરખડીનું વૃક્ષ ઉગી નીકળેલું છે. અને અહીંથી થોડુંક ઝૂમ કરો, સામેના ભાગે એક ધજા દેખાય છે. બરોબર, થોડુંક ઝૂમ કરીને દેખાડો દર્શક મિત્રોને આપણા. હા, દેખાય. ત્યાં આઝાદભાઈ ગાયની ખરી આવેલી છે. એની અંદર કોઈ પાણી ખૂટતું નથી. અને અત્યારે આપણે દર્શન કરવા આપણે જઈ શકીએ એવી પરિસ્થિતિ નથી, કારણ કે પાણી ભરેલું છે. અને વિશેષ આ જગ્યાથી આગળના ભાગે ભીમનું ચરણ ચિહ્ન આવેલું છે મોટું. બરોબર, ત્યાં પણ અત્યારે પાણી ભરાયેલું છે. એટલે એ સ્થાને આપણે જઈ શકીએ એમ નથી. પણ કદાચ શિયાળો હરખો જામી જાય અને શિયાળાના અંતમાં કે વચ્ચે કદાચ ટાઈમ મળે ને તમારો આ વિડીયોને રિસ્પોન્સ મળે, સારો અમને પ્રતિસાદ મળે, તો તમને દ્રૌપદી કુંડની સાથે જોડાયેલું એ ભીમ પગલું ને ગાયની ખરીના પણ દર્શન તમને કરાવશે. તો દોસ્તો, શૈલેષભાઈ આપણી હારે જોડાણા ઘણી બધી જગ્યામાં આપણી સાથે હોય છે. તો શૈલેષભાઈએ આપણને ખૂબ સારો સાથ આપ્યા, બધું દેખાડ્યું. તો શૈલેષભાઈનો આપણે આભાર માનીએ. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.